રાજ્યમાં આગામી 3 કલાક હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, ભાવનગરમાં વરસી શકે છે મધ્યમ વરસાદ। તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડમાં વરસી શકે છે હળવો વરસાદ। તો મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે સેવી છે। રાજ્યમાં આગામી 3 કલાક મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે, આ પ્રકારની આગાહી કરી છે હવામાન વિભાગે। સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જ્યાં મધ્યમ વરસાદ વરસી શકે છે, મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા જ્યાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જ્યાં વરસાદ વરસી શકે છે, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વલસાડમાં હળવા વરસાદની શક્યતા। તો આ તરફ વડોદરા, આણંદ, ખેડામાં પણ હળવો વરસાદ વરસી શકે છે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસી શકે છે હળવો વરસાદ।